નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત માની લો કે આપણે કોઈક મોટી બીમારીની અંદર ફસાઈ ગયા, ઘણા વખતથી, ઘણા વર્ષોથી, અને એની અંદર તમને રિકવરી ના મળતી હોય, અને એની સાથે તમારા શરીરની અંદર ઘણો બદલાવ આવતો હોય, શરીર પતલું થઈ જતું હોય, લોહીની ઉણપ થઈ જતી હોય, શરીર એકદમ શુષ્ક લાગતું હોય, શરીર એકદમ પાતળું થઈ જતું હોય, શરીર એકદમ સૂક લકડી જેવું થઈ જતું હોય, તો એ બીમારીને લીધે આપણા શરીરની અંદર જે કદ છે, જે તાકાત હતી, એ આખી વૃક્ષ થઈ જાય, એક ક્ષીણ થઈ જાય. તો એને કઈ રીતના આપણે રિકવર કરી શકીએ, તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. અને ખાસ કરી મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમો વિશે જાણવાની ઈચ્છા હોય, આયુર્વેદિક ઔષધિઓ, જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને ભવિષ્યમાં કદાચ કોઈ સમસ્યા સર્જાય તો એ ઔષધિનો તમે તમારી શરીરની પ્રકૃતિને આધારિત તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને સમસ્યામાંથી તમે સદા માટે છુટકારો મેળવી શકો. તો આ ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાઈ જજો. તો હવે માની લો કે શરીરની અંદર આપણું લોહીની ઘટ થઈ ગઈ, લોહીની ઉણપ થઈ ગઈ, અને શરીર આખું પતલું થઈ જાય. માની લો કે આપણું વજન 60ની ઉપર હોય, 70ની ઉપર હોય, અને છતાં પણ બીમારીને કારણે આપણે વજન એકદમ ઘટી જાય, શરીર પતલું થઈ જાય, તો તમે કઈ રીતના એનો રિકવર કરી શકશો? તો સૌથી પહેલા તો તમારે લેવાના છે ખજૂર, એ પણ પ્યોર અને શુદ્ધ હોવા જરૂરી છે. બીજા નંબરે છે આપણે કિસમિસ, દ્રાક્ષ, એનું જો તમે સેવન કરશો દરરોજ, તમારી ઈચ્છા અનુસાર દરરોજ આખા દિવસની અંદર સવાર, બપોર, સાંજે પણ તમે એનું સેવન કરી શકો. તો જે શરીર પતલું થઈ ચૂક્યું છે મિત્રો, સૂક લકડી થઈ ચૂક્યું છે, લોહીની ઉણપ થઈ ચૂકી છે, એની અંદર તમને મિત્રો ઘણો સારો રિઝલ્ટ ધીરે 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 કરીને તમને રિકવરીનો પ્રેક્ટિકલી અનુભવ તમને મળી શકશે. આ રીતે તમે કદાચ કોઈ મોટી બીમારીની અંદર સપડાયા, બીમારીની અંદર રિકવરી ના મળતી હોય, એની સાથે શરીર પતલું થઈ જતું હોય, તો ચોક્કસપણે તમે ખજૂર અને કિસમિસ, દ્રાક્ષનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને લોહીની ઉણપ જે છે એની અંદર પણ વધારો થશે, શરીર જે સૂક્ષ્મ થઈ ચૂક્યું છે એની અંદર પણ તમને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. બીજા નંબર એ છે કે પિંડ ખજૂરનો તમે ઉપયોગ કરીશો. પિંડ ખજૂર એટલે એ જ છે કે મિત્રો ખજૂર અને કિસમિસ, દ્રાક્ષનું, એટલે કે પિંડ ખજૂર આપણે એના તરીકે ઓળખીએ. બીજા નંબરે છે ઘણા વ્યક્તિઓને, ઘણા પુરુષોને આંતરિક તકલીફો થતી હોય, કોઈક અવળા રસ્તે, વ્યસનના રસ્તે વધી ચૂક્યા હોય, અથવા તો વધારે પડતું વ્યસન કરવાની ટેવ હોય, અથવા તો ખાનપાનના કોઈ બેધ્યાનપૂર્વક જો તમે સેવન કરતા હો, અને તમને પ્રેક્ટિકલી એવો અનુભવ થતો હોય કે મારા શરીરની અંદર વીકનેસ છે, શારીરિક ક્ષમતા ઘટી ચૂકી છે, શુક્રાણુની સમસ્યા ઘટી ચૂકી છે, વીર્ય પતલું થઈ ચૂક્યું છે, એવી કોઈ તમને આંતરિક તકલીફનો અનુભવ થતો હોય, તો પણ તમે એનો ઉપયોગ કરી શકો. એની અંદર તમારે ખજૂર અને કિસમિસનો તમે ઉપયોગ કરી શકો, એટલે તમને ધીરે ધીરે કરીને જે ક્ષીણતા તમને અનુભવ થાય છે, એની અંદર તમને મિત્રો અનુભવ ચોક્કસપણે મળી શકે. આ રીતે તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને શરીર એકદમ બુસ્ટ બનશે, શરીર પતલું હોય એ પણ મજબૂત બની જશે, લોહીની ઉણપ હોય એ પણ એની અંદર પણ રિકવરીનો અનુભવ મળી શકશે, અને શરીરની આંતરિક શક્તિ ઓછી થઈ ચૂકી હોય, તાકાત ન હોય, કામ કરવાની ક્ષમતા ન હોય, એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે મિત્રો તમને એ જ માહિતી આપી હતી. કદાચ તમે ઘણા વર્ષોથી કોઈ મોટી બીમારીની અંદર સપડાઈ ચૂક્યા, શરીર પતલું થવા લાગ્યું, અને તમે વધારે ચિંતા થતી હોય, તો તમે કોઈક આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરતા હો, અથવા તો તમે કોઈક મેડિસિનનો ઉપયોગ કરતા હો, તો એની સાથે પણ તમે આ ખજૂર અને કિસમિસનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને તમને પ્રેક્ટિકલી અનુભવ ધીરે ધીરે કરીને તમને દિવસે દિવસે એનો અનુભવ મિત્રો મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો, અને આ અમૂલ્ય શરીર આપણને મળ્યું છે એક વરદાન તરીકે, તો એ શરીરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શરીર પ્રત્યે લાપરવાહી કરશું, આ મોસમ આધારિત, તો શરીર
ધીરે ધીરે કરીને શરીરની અંદર કોઈક નાની મોટી બીમારી આવી શકે, તો એ બીમારીઓથી પણ આપણે બચવું જરૂરી છે. જો મિત્રો નાની મોટી બીમારી આપણા શરીરની અંદર આવે તો એને સહન કરી શકીએ, બાહ્ય તકલીફ હોય એને પણ આપણે સહન કરી શકીએ, પણ ખાસ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે આંતરિક તકલીફ, આંતરિક અંગની અંદર કોઈક ને કોઈક ઇન્ફેક્શન થયું, એની અંદર બગાડ થયો, એની અંદર સોજો આવે, એની અંદર કોઈક ને કોઈક વધારે પ્રમાણમાં તકલીફ થાય આપણા પેટની અંદર, છાતીની અંદર, તો આપણે અસહ્ય વેદના પણ થઈ શકે, અસહ્ય ચિંતા પણ થઈ શકે, જેના કારણે આપણે જે બીમારીની અંદર સપડાય છે એની અંદર જે બીમારી છે એની અંદર પણ વધારો થઈ શકે. એટલે બને ત્યાં સુધી મારે તમને આ સલાહ સૂચન આપવાનો કોઈ અધિકાર નથી, પણ બને ત્યાં સુધી તમે તમારું શરીરનું ખાસ ધ્યાન રાખજો. તમે ગમે તેટલા ધન દોલત હો, પણ શરીર જો નબળું પડી ચૂક્યું તો તમે એક રીતે નર્વસ થઈ જશો. એવો પ્રેક્ટિકલી અનુભવ આપણે કરી પણ ચૂક્યા છે અને આપણે નજર સામે પણ આપણે અનુભવ થઈ ચૂક્યો છે. તો આ શરીરનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને આપણે જેટલું પણ આયુષ્ય હશે એટલું ખુશખુશાલ અને ખુશ રીતે આપણી જિંદગી વિતાવી શકીએ. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.